વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં પ્રકરણ નંબર 10 જોઈશું. તેમાં પહેલા દાખલામાં શું કીધું છે? એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓ 50 મીટર, 65 મીટર અને 65 મીટર છે, તો તેમાં 7 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધો. તો પહેલાં તો આપણે અહીંયા આપેલું છે ક્ષેત્રફળ શોધી લઈએ. એ બરાબર કેટલા છે? 50 મીટર, બી બરાબર 65 મીટર અને સી બરાબર 65 મીટર આપેલું છે. તો એચ શોધી લઈએ. એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી. એસ એટલે અર્ધ પરિમિતિ ભાગ્યા 2. એ કેટલું છે? 50, 65, 65 ભાગ્યા 2. 5 ને 5 10, વધી 1, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. 180 ભાગ્યા 2 એટલે 2 નવા 18. એટલે એસ બરાબર કેટલું આવ્યું? 90 મીટર આવ્યું. હવે આપણે ખબર છે હેરોનનું સૂત્ર પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આપણી જોડે એસ અહીંયા આવેલો છે. કેટલો છે? 90 મીટર. તો લખીએ 90 માઇનસ એ શું છે? 50. તમે ગમે તેમ લઈ શકો, એ કોઈ બી એક એમ. 90 માઇનસ 65, 90 માઇનસ 65 થઈ ગયું. ચલો 90, 90માંથી 50 જાય તો 60, 70, 80, 90 એટલે 40 ગુણ્યા 90માંથી 10માંથી 5 જાય તો 5 અને 8માંથી 6 જાય તો 2 થાય ને 25. 10માંથી 5 જાય તો 5 અને અહીંયા એક ઓછું એટલે 8માંથી 6 જાય તો 2 એટલે 25 અને અહીંયા બી કેટલા આવશે? 25. હવે જો આમાં સિમ્પ્લિફિકેશન કરવા માટે શું કરવું વિદ્યાર્થી મિત્રો? આ 25 અને 25 બે વાર છે તો એમને એકવાર બહાર કાઢીશું તો એકવાર આવશે. આપણે ખબર છે વર્ગમૂળમાં જો વસ્તુ બે એટલે સંખ્યા બે વાર હોય તો બહાર નીકળે તો એકવાર થઈ જાય. આને આપણે કરીએ 90 તો 9 પંચા 45 અને 45 દુ 90 થાય. સિમ્પલ સાદું 9 પંચા 45, 45 દુ 90. અહીંયા એટલે 10 દુ 20 દુ 40 થયું. 10 દુ 20 દુ 40. અહીંયા 25 ગુણ્યા 25. હવે જો આ 25 અને 25 બે વાર છે તો 12 એકવાર આવશે 25 ગુણ્યા આ 9 છે. 9નું વર્ગમૂળ શું નીકળશે? 3. તો 3 આવી ગયું. પછી 5 5 છે અને 5 દુ 10, 10 એટલે આવશે 10 આવશે ને. 5 દુ 10, અહીં 10 થશે અને 10 10 બે વાર એટલે 10 ગુણ્યા 2. આ બે વાર છે, 12 આવશે તો એક વાર. જો હવે 25 દુ 50 થાય. 50 ગુણ્યા 3 ગુણ્યા 10 સિમ્પ્લિફિકેશન કરવાનું. 5 તેરી 15 થાય અને કેટલા 0? 2 0 એટલે 1500 મીટર સ્ક્વેર તમારું શું આવ્યું? ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે એક ક્ષેત્રફળના કેટલા કીધા છે? 7 કીધા છે. તો લખીએ 1 મીટર સ્ક્વેરના 7 રૂપિયા. તો કેટલા મીટર સ્ક્વેર આવ્યું? 1500 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? તો 1500 ગુણ્યા 7. હવે આ 0 0 તો એમને મૂકી દેવાના. 15 ગુણ્યા 7 105 થાય તો લખવાનું. એટલે કેટલા રૂપિયા આવ્યા? 10,050 રૂપિયાનો ખર્ચ થાય. કેટલા રૂપિયાનો? 10,550 ને સોરી 10,500 રૂપિયાનો ખર્ચ થાય. ચલો તો હવે જોઈએ દાખલા નંબર બીજો. શું કીધું છે? ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ આપણે આપી દીધી છે. કેટલી છે? 420 મીટર છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણાકાર ખેતર છે એની અને તેની બાજુઓનો માપનો ગુણોત્તર. જ્યારે બે આવું ગુણોત્તર વાળું હોય તો 6, 7, 8 છે. તો આ ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા જોઈએ x ધારી લઈએ આ ત્રણેયને. તો ધારીએ a બરાબર 6x,
બી બરાબર 7x અને સી બરાબર 8x. આપણે પરિમિતિ ખબર છે, કેટલી છે પરિમિતિ? 420 બરાબર a પ્લસ બી પ્લસ સી. એ કેટલું છે? 6x. બી કેટલું છે? 7x અને સી કેટલું છે? 8x. હવે અહીંયા કેટલું થશે? 6 વત્તા 7 વત્તા 8 તો 21 થશે. 21x 420. હવે અહીંયા છે x 420 ભાગ્યા 21 બરાબર x. તો 21 દુ 42 એટલે x બરાબર કેટલા આવશે? 20. તો હવે એની કિંમત આપણે શોધીએ. a બરાબર 6 ગુણ્યા x એટલે a બરાબર 6 ગુણ્યા 20 એટલે a બરાબર 120. એવી રીતે b બરાબર શું છે? 7x 7 ગુણ્યા 20 એટલે 7 દુ 14 એકલો 40 મીટર. અહીંયા 120 મીટર. હવે સી શોધીએ. સી બરાબર 8x તો 8 ગુણ્યા 20 એટલે 8 દુ 16 એટલે સી બરાબર 160 મીટર. હવે અહીંયા આપણે પરિમિતિ આપી દીધી છે તો એને અડધી કરીએ તો અર્ધ પરિમિતિ મળી જાય. 420ના અડધા કરીએ તો કેટલા થાય? s બરાબર લખીએ. s બરાબર 420 ભાગ્યા 2. 2 એકા એટલે 2 દુ 4, 2 એકા 2 અને 0 એટલે s બરાબર કેટલા મળ્યા? 210 મળ્યા. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. શું આવશે? ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનનું સૂત્ર લગાવવાનું. s કૌંસમાં s માઇનસ a, s માઇનસ બી અને s માઇનસ સી. s કેટલું છે? 210. 210 એ કેટલું આવ્યું? 120. એ રીતે 210 140 210 160. હવે એમને રાખીએ. 210 માંથી 20 જાય, 120 જાય તો 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 110 એટલે કેટલા આવશે? 90 આવશે. ગુણ્યા 210 માંથી 140 જાય તો 50, 60, 70, 80, 90, 100 અને 10 એટલે 70. ગુણ્યા 160 જાય તો 70, 80, 90, 100 અને 10 એટલે આવશે 50. ચલો તો હવે આમને છૂટું કરીએ, નાનું સ્વરૂપ આપીએ. જો 7 તેરી 21 થાય, 7 તેરી 21 અને આ 0. એવી રીતે 10 ગુણ્યા 9 90 થાય. અહીંયા 70 તો એમને રાખીએ. 10 ગુણ્યા 5 કરીએ ને, 10 ગુણ્યા 5 એટલે 50. જો આ 50નું 10 ગુણ્યા 5 એટલે 50, 70 એમ ના, કેમ અહીંયા 70 છે એટલે 90નું 10 ગુણ્યા 9 અને આ 21 210 હતું તો તમે 7 તેરી 21 કરશો અને 0 એટલે 70 ગુણ્યા 3 કરો છો તો આવી જશે. જો આમાં 2 વાર શું છે? 70 તો એને બહાર કાઢીએ. 1 વાર ગુણ્યા 10 પછી જો 9નું વર્ગમૂળ શું નીકળશે? 3 અને વર્ગમૂળમાં શું બચશે? હવે 5 ગુણ્યા 3 એટલે જવાબ શું આવે? 7 તેરી 21 થાય ને. 7 તેરી 21 અને આ 2 0 અને 5 તેરી 15 એટલે વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. આટલો જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? એક ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે. કેટલી છે? 50 સેમી. ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેમી લાંબી અને ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતાં 6 સેમી ઓછી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે તો પહેલા એક બાજુ શું ધારીએ? ધારો કે એક બાજુ બરાબર x. x છે. શું કીધું છે? ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેમી લાંબી છે. તો હવે બીજી બાજુ તેની નાની બાજુ તો આ જ થઈ, એના કરતાં 4 સેમી શું છે? કીધું છે ને 4 સેમી લાંબી તો x વત્તા 4. અને હવે ત્રીજી બાજુ
ત્રીજી બાજુ શું કીધું છે? અને ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતા, નાની બાજુ એટલે આ x છે, નાની બાજુના બમણા એટલે 2x, નાની બાજુના બમણા કરતા 6 સેમી ઓછી છે તો -6. એટલે આપણે આ ત્રિકોણની ત્રણેય બાજુ મળી ગઈ. જો ફરીથી સમજીએ, ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે, ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતા, આપણે એક નાની બાજુ શું ધારી? x, એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેમી લાંબી એટલે x + 4 છે. અને ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતા એટલે નાની બાજુના બમણા કરી એટલે 2x - એના કરતાં 6 ઓછી છે. એ રીતે આપણે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. પરિમિતિ કેટલી આપેલી છે? 50. તો લખીએ 50 બરાબર પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, તો 2x - 6, 50 x + x એટલે 2x, 2x ને બીજા 2x એટલે 4x, 6 માંથી 4 જાય તો 2, પણ મોટા કોણ? 6, તો શું આવશે? -2. હવે જો 50 આ માઇનસ છે, આ બાજુ આવશે તો +2, તો આવશે 54. 52 થાય ને, 50 વત્તા 52/4 બરાબર x. 13 ચોક 52 થાય? હા. તો x બરાબર કેટલું આવ્યું? 13. હવે આની કિંમત આપણે મૂકી દઈએ બધામાં. a બરાબર 13 આવી, b બરાબર x + 4 એટલે 13 + 4, તો b બરાબર કેટલી આવશે? 17 સેન્ટીમીટર છે. અને c બરાબર કેટલી છે? 2x - 6, તો 2 ગુણ્યા x 13 - 6, 13 દુ 26 - 6 એટલે c બરાબર 20 સેન્ટીમીટર આવે. હવે ત્રણેય બાજુ મળી ગઈ? હા. a બરાબર 13, b બરાબર 17 અને c બરાબર 20 સેન્ટીમીટર. ચલો, તો હવે આપણે અર્ધ પરિમિતિ s બરાબર કેટલું થશે? 50/2, કેમ કે પરિમિતિ આપેલી છે એટલે 25. બધું મળી ગયું આપણે. ચલો, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. √ વર્ગમૂળમાં s, s - a, s - b અને s - c. s કેટલું આવ્યું? 25. 25 - એ શું છે? 13, 25 - 17 અને 25 - 20. ચલો તો જોઈએ. 25 એમનું એમ, 5 માંથી 3 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1 એટલે 12. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 8 આવશે. અને 25 માંથી 20 જાય તો 5. જો 25 ને નહીં છંછેડવાનું, કેમ? 25 નું વર્ગમૂળ નીકળે છે એટલે 25. હવે અહીંયા ખબર છે શું આવશે? 4 તેરી 12, 8 એટલે 4 દુ 8 અને ગુણ્યા આ 5 ના 5. 25 નું વર્ગમૂળ શું નીકળે? 5. 4 કેટલી વાર? 2 વાર, તો એ 12 નીકળશે. હવે અંદર શું બચ્યું? જો 3 ગુણ્યા 5, 3 ગુણ્યા 5 ગુણ્યા 2, એકલું અંદર આટ બચ્યું. તો આપણે કરીએ 5 ચોક 20 અને વર્ગમૂળમાં 5 દુ 10 તેરી 30 સેન્ટીમીટરનો વર્ગ. આ તમારે જવાબ આવશે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે આ કરશો તો આ ચેપ્ટર છે ને એ માર્ક્સ સ્કોરિંગ તમને આવશે એવું ચેપ્ટર છે. ચલો હવે જોઈએ ચોથું. જેની બાજુઓની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ એમ લખેલ છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનનું સૂત્ર પરથી મેળવો. આપણે ડાયરેક્ટ મેળવવાનું કે તો તરત જ મળી જાય. √3/4a² એવું આવે. તો આપણે જોઈએ હેરોનના સૂત્ર ઉપરથી એ શોધવાનું છે. અને જો તેની પરિમિતિ 180 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય, તો એ પછી જોઈએ. પહેલાં તો હેરોનના સૂત્ર ઉપરથી આ જોઈ લઈએ.
ચલો શું છે બધી બાજુ a વત્તા a ભાગ્યા 2 છે ને, તો શું આવશે 3a/2 s બરાબર શું આવશે 3a ભાગ્યા 2. હવે હેરોનનું સૂત્ર ખબર છે આપણે, શું આવશે હેરોનનું સૂત્ર બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનનું સૂત્ર શું આવે s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. હવે s ખબર છે કેટલું છે 3a/2 માઇનસ a. કેમ ત્રણે બાજુ a છે એટલે 3a/2 માઇનસ a અને 3a/2 માઇનસ a. હવે જો આ 3a/2 માઇનસ a આપણે બાદબાકી કરીએ, લસા લઈએ, અહીંયા કેટલો આવશે 2 લસા આવશે, તો 3a માઇનસ 2a ભાગ્યા 2. 3a માંથી 2a જાય તો 1a એટલે a/2 જવાબ આવશે આ બધી બાદબાકીનો. તો લખીએ અહીંયા 3a/2 આ ગુણ્યા a/2 ગુણ્યા a/2 અને ગુણ્યા a/2. હવે જો કેટલી વાર છે 1 2 3 ને 4 વાર છે એટલે 2 વાર 12 આવશે અને અંદર શું વધશે વર્ગમૂળમાં 3 થશે ને. જો આ 3 એક આમ રાખી દઈએ a/2 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 2 વાર આ 2 વાર 4 વાર થઈ એટલે 2 વાર 12 આવશે એટલે શું આવશે a²/4 અને આ વર્ગમૂળમાં 3 એટલે આમ લખી શકાય 3/4a². આ એનું શું આવ્યું ક્ષેત્રફળ. હવે એ શું કીધું છે એની પરિમિતિ 180 હોય આટલું મળ્યું આપણે. શું છે પરિમિતિ કેટલી કીધી છે 180 સેન્ટીમીટર. હવે પરિમિતિ કીધી છે તો આપણે કોઈ બાજુ શોધવી હોય તો એ સમાન બાજુ છે એટલે આપણે ભાગ્યા 3 કરીએ. કેમ સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુ સરખી આપી છે. એની પરિમિતિ તો આપણે ભાગ્યા 3 કરી તો આપણે એક બાજુનું માપ મળી જાય. કેટલું આવે 60 સેન્ટીમીટર. હવે 60 સેન્ટીમીટર છે એના ઉપરથી આપણે મળી જાય. આપણે મળ્યું શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 a² એટલે 4 ગુણ્યા 60 ગુણ્યા 60 થાય ને. તો જો 30 દુ 60 એટલે 2 પાછું અહીંયા 2 30 દુ 60 3 તેરી 9 એટલે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ. આ થઈ ગયો તમારો ચોથો દાખલો અને ચોપડીમાં તમારો પહેલો દાખલો છે. ચલો તો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે એક ત્રિકોણાકાર બગીચા ABCની બાજુ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે. ધનિયા માળીએ બધી તરફ તાળની વાડ બંધાવે છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે, તો તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે. હવે જ્યારે અંદરની બાજુ કંઈક ભરવાનું હોય ત્યારે શું આવે ક્ષેત્રફળ આવે, અને જ્યારે બી આ બાઉન્ડ્રી કરવાની હોય ત્યારે એની પરિમિતિ આવે. એટલે જોઈએ આપણે તો શું કીધું છે ક્ષેત્રફળ એટલે અંદર વાવવાના છે ને જે, તો એને માટે આપણે ક્ષેત્રફળ શોધવાનું. અને તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે, તો તેની ફરતે કાંટાળી વાર કરવા માટે. તો હવે આની ફરતે અહીંયા થોડી જગ્યા મૂકી દીધી ને પછી એની ફરતે આવું ત્રિકોણ આકારનું આપેલું જ છે તમને અસાઇનમેન્ટમાં. એના પ્રમાણે જ્યારે અંદરનું ભરવાનું હોય ત્યારે એનું ક્ષેત્રફળ આવે, બહારનું હોય ત્યારે એની પરિમિતિ આવે. ઘણા બધાને કન્ફ્યુઝ હોય કે ક્યારે ક્ષેત્રફળ લેવાનું ને ક્યારે પરિમિતિ લેવાનું. તો જ્યારે અંદરની બાજુ કંઈ ભરવાનું હોય તો ક્ષેત્રફળ લેવાનું અને બાઉન્ડ્રી કરવાની હોય ત્યારે પરિમિતિ લેવાની. જોઈએ એક ત્રિકોણાકાર બગીચાનું અહીંયા આપણે આપેલું છે a બરાબર 120 મીટર, b બરાબર 80 મીટર અને c બરાબર 50 મીટર છે. તો બધી તરફ વાળ બાંધવા તો આપણે s શોધીએ a પ્લસ b પ્લસ c ભાગ્યા 2 કેટલું આવશે a 120 80 50 છેદમાં 2 એટલે આવશે 250 ભાગ્યા 2. 2 એકા 2, 2 દુ 4 અને 2 પંચા 10 એટલે s બરાબર કેટલું આવશે 125 મીટર. થયું 125 મીટર. ચલો તો હવે જોઈએ
ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ચલો s કેટલું આવ્યું? 250 હતું એટલે 125. 125 માઇનસ 120, 125 માઇનસ 80, 125 માઇનસ 50. જોઈએ અહીંયા 125, અહીંયા આવશે 5, અહીંયા 5માં 0 જાય તો 0, 2માંથી 8 ના જાય, 12માંથી 8 જાય તો 4, એટલે કેટલું આવશે? 40. સોરી 45. 5માં 0 જાય તો 0 એટલે 45 ગુણ્યા 5, 12માંથી 5 જાય તો 75 થાય ને? થઈ ગયું. ચલો હવે આનું ટૂંકું રૂપ આપીએ. 25 ગુણ્યા 5 125 થાય. આ ગુણ્યા 5 એમ ના, પછી 9 પંચા 45 અને 25 તેરી 75. જો જે બે આવે છે, આ 25 અને 25 12 આવી ગયું. હવે આ 5 અને 5 બે વાર છે તો એક વાર 12 આવી ગયું. 9નું વર્ગમૂળ શું થાય? 3 થાય. આવી ગયું. હવે શું બચ્યું અંદર? 5 અને 3 એટલે શું આવશે? 125. 125 તેરી 3 દુ 6 ને 1 7, 375 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. આ તો થયું એનું ક્ષેત્રફળ. હવે વાળ ખર્ચ કેટલો આવશે? વાળ લગાવવાની છે તો આપણે ખબર છે પરિમિતિ જે 3, આપણે કેટલી બાજુ આપેલી છે? 3 બાજુ આપેલી છે. કેટલી છે? 120 પ્લસ 80 પ્લસ 50 કેટલી થાય છે? 250 થાય. તો એમાંથી કેટલું બાદ કરવાનું? કાંટાળી વાળનો ખર્ચ. પેલા તો મીટર શોધવા એટલે 120 પ્લસ 80 પ્લસ 50, એમાંથી 3 મીટર બાદ કરી દેવાના. આનો ટોટલ કેટલો આવ્યો? 250. 250માંથી 3 જાય તો 247 મીટર. હવે 1 મીટરનો કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. તો 247 મીટરના કેટલા રૂપિયા થાય? તો આપણે કરીએ ગુણાકાર ગુણ્યા 20. 0 એમ 7 દુ 14, વધી 1, 4 દુ 8 ને 1 9 અને 4 દુ એટલે 2 દુ 4 એટલે 4940 રૂપિયાનો ખર્ચ એ જે તાર છે એનો ખર્ચ થશે. હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે? આકૃતિ પ્રમાણે એક ફ્લોર ઉપર 16 ત્રિકોણાકાર લાદીને બનેલી ડિઝાઇન કરેલી છે. તો ડિઝાઇનમાં ત્રિકોણની દરેક બાજુ 9, 10 અને 17 સેન્ટીમીટર છે. આપણે અસાઇનમેન્ટમાં આકૃતિ આપેલી છે. લાદી એટલે કે ટાઇલ્સ. 50 પૈસા પ્રતિ સેમીના દરે લાદીને પોલિશ કરવાની કિંમત શોધો. તો ચલો પહેલાં તો એમનું ક્ષેત્રફળ શોધીએ. ચલો શું આપેલું છે? એ બરાબર 9 સેન્ટીમીટર, બી બરાબર 10 સેન્ટીમીટર અને સી બરાબર 17 સેન્ટીમીટર આટલું આપેલું છે. તો એસ શોધી લઈએ. એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2, 9 વત્તા 10 વત્તા 17, 9 ને 8 16, વધી 1 1 2 ને 3 એટલે શું આવશે? 18 આવશે. ચલો તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ એટલે 18, 18 માઇનસ 9, 18 માઇનસ 17.
18, 9, 18 10 જાય તો 8 અને અહીંયા 1. જો આને છૂટું પાડીએ તો 9 દુ 18 થાય, 9 ના 9, 4 દુ 8 અને 1. જો હવે આ 9 1 અને 2 વાર એટલે એક વાર 9 બહાર નીકળશે, 4 2 વાર એટલે એ બી બહાર નીકળશે, અંદર 1 નું વર્ગમૂળ તો 1 જ થાય એટલે 9 ચોક 36 સેન્ટીમીટરનો વર્ગ. આટલું આવ્યું. હવે કેટલા એવા ત્રિકોણાકાર છે? 16 છે, તો 36 ગુણ્યા 16. હવે 50 પૈસા પ્રતિ સેન્ટીમીટરનો સ્ક્વેર છે, તો પહેલાં તો આપણે એ જોઈ શું છે? પોલીસનો કરવાનો ખર્ચ 36 ગુણ્યા કેટલા છે? 16. તો ગુણાકાર કરીએ 36 ગુણ્યા 16. 16 છ 96, 16 કા 16, 16 દુ 32, 16 તેરી 48, 48 ને 9 એટલે 576 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું આવ્યું. હવે તમારે જો અહીંયા 50 પૈસા છે, 50 રૂપિયા નથી, તો આપણે ખબર છે 1 રૂપિયાના 100 પૈસા થાય ને, 1 રૂપિયાના 100 પૈસા. તો 50 પૈસાના કેટલા રૂપિયા? તો 100 ભાગ્યા 50, સોરી 50 ભાગ્યા 100 એટલે અડધો રૂપિયો આવે ને, અડધા રૂપિયા. હવે આને જે આપેલું છે, આ મળ્યું આપણે, એને અડધા રૂપિયાથી આપણે ભાગાકાર કરી દઈએ તો રૂપિયામાં મળશે ને ખર્ચ. 2 વડે ભાગાકાર. જો 2 દુ 4, 2 અઠા 16 એટલે 288 રૂપિયા ખર્ચ થશે. ડાયરેક્ટ નથી કરવાનું. જો 50 પૈસા રૂપિયા સમજીને 50 પૈસા આપેલા છે એટલે પેલું પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરો એટલે આવશે અડધો રૂપિયો. આમ તો આપણે ખબર જ છે, પણ આપણે અહીંયા કરવું પડે એમ. પછી એમને ભાગ્યા 2 કરે, અડધા રૂપિયા એટલે 288 રૂપિયા થાય.